કોળી સેનાના યુવા પ્રમુખ દિવેશભાઈ સોલંકી 100 કારના કાફલા સાથે નવનીત બાદિયાલાને ખબર અંતર માટે પૂછવા ગયા હતા। થોડા દિવસો પહેલા કોળી સમાજના જાગૃત યુવાન ઉપર 6 થી 7 લોકોએ હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલા દરમિયાન કોળી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ત્યારે કોળી સેનાના યુવા પ્રમુખ દિવેશભાઈ સોલંકીએ અદેવાડા ખાતેથી 100 થી વધુ કારના કાફલા સાથે બગદાણા મુકામે નવનીતભાઈ બાલગિયાના ઘરે જવા રવાના થયા હતા અને ત્યાં ખબર અંતર પૂછવા ગયા હતા। ત્યારે દિવેશભાઈએ વધુ જણાવ્યું હતું કે તેઓ સીએમ સાથે રજૂઆત કરવા ગયા હતા। ત્યારે સમાજના એક યુવા પ્રમુખ તરીકે સીએમ સાહેબે ખૂબ પોઝિટિવ વાતો કરી હતી અને વધુમાં જણાવ્યું હતું કે આવા કોઈ પણ અસામાજિક તત્વોને સરકારે કોઈ દિવસ છાવરવાના નથી। મારા સમાજનો દીકરો છે અને પુરુષોત્તમભાઈની એક એવી ઈચ્છા હંમેશાથી રહી છે। સમાજના કોઈ પણ દીકરા પર એવું ક્યારે પણ થાય તો હીરાભાઈ સોલંકી એમની મુલાકાત લીધી હતી। એના પછી સમાજના તમામ આગેવાનોએ મુલાકાત લીધી હતી। આજે સમસ્ત કોળી સમાજના બધા મુખ્ય આગેવાનો જે આજુબાજુના જિલ્લાના છે, ભાવનગર શહેરના છે, બધા આગેવાનો સહિત અમે ખાલી એક એમ શુભેચ્છા મુલાકાત એ એમના ઘરે જઈ અને આજુબાજુના અમારા વિસ્તારમાં અમારા સમાજને કોઈ પણ આવી રીતે ભયમુક્ત ન કરી શકે એની માટે એક મુલાકાત લેવા જાય છે। એમને ખબર અંતર એસઆઈટીની રચના થઈ છે, શું અપેક્ષા રાખશો એસઆઈટી પર? હું એ સમયે સીએમ સાહેબ સાથે રજૂઆત કરવા ગયો હતો સમાજના એક યુવા પ્રમુખ તરીકે મૌરી મંડળ સાથે। સીએમ સાહેબ ખૂબ પોઝિટિવ છે અને સરકાર ક્યારે પણ મેં ફરીવાર હું કહું છું આવા કોઈ પણ અસામાજિક તત્વને સરકારે કોઈ દિવસ છાવરવાની નથી રાખી। હંમેશા એના પર કડક પગલાં લીધા છે અને અમને વિશ્વાસ છે કડક પગલાં લેશે।